અરે બધા કેમેરામાં છો. અરે કેમેરામાં છો. હું અહીંયા તો ઊભી હતી. હવે કેમ બ્લાઉઝમાં હંતાડવા પડ્યા? આયા જો ભાજપના પટ્ટા હંતાડીને જાય છે. જોઈ લો, તમે જોઈ શકો છો આ લોકોને કેમ પ્રચાર કરવા આવ્યા હતા ભાજપનો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક તરફ જ્યાં ભાજપના મહિલા નેતાઓ ભાન ભૂલીને વાણી વિલાસ કરી રહ્યા છે, તો બીજી તરફ મહિલા કાર્યકરો જે ભાજપની છે તે પણ પાછળ નથી. આજે આંબેડકર જયંતિ છે અને ભાજપની મહિલા નેતાઓ એટલે કે મહિલા કાર્યકરો આંબેડકર જયંતિના કાર્યક્રમમાં ભાજપનો ખેસ કમરે લટકાવતી ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી. બેશરમ બનીને પ્રચારના નાટક કરવા આવેલી ભાજપની આ મહિલા કાર્યકરોને કઈ રીતે ત્યાંના સ્થાનિકોએ ઊભી પૂંછડીએ ભગાડ્યા તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. આજે આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. જો કે ભાજપે ચૂંટણીના માહોલમાં તો તમામ પ્રકારની લાજ શરમ નેવે જ મૂકી દીધી છે. એટલે આંબેડકર જયંતિના કાર્યક્રમમાં પણ ભાજપનો ખેસ પહેરીને ભાજપની મહિલા કાર્યકરો ચૂંટણીનો પ્રચાર કરતી જોવા મળી. જોકે સ્થાનિક જે દલિતો જ્યાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં એ તરત આવ્યા અને આ મહિલાઓને ધમકાવી તેમને પાછી કાઢી. મહિલા કાર્યકરોએ ભાજપનો ખેસ કમરે સંતાડીને કેમેરાથી બચતા જોવા મળ્યા અને ત્યાંથી ઊભી પૂંછડીએ તેમને ભાગી જવું પડ્યું. તો પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં આ ભાજપની મહિલાઓ ભાજપના પટ્ટાને કમરે સંતાડીને ભાગતી જોવા મળી રહી છે. ભાજપના પટ્ટા કેમ ઉતારો છો? ભાજપના પટ્ટા કેમ હંતાડો છો? હા, કમરે લગાયા છે. વાહ ભાઈ, આ લોકો અરે તમે તો ભાગો છો કેમ? ભાગો છો કેમ? ભાજપના પટ્ટા કેમ ઉતાર્યા? ઈ કયો ને જરા. અરે બધા કેમેરામાં છો. અરે કેમેરામાં છો. હું અહીંયા તો ઊભી હતી. હવે કેમ બ્લાઉઝમાં હંતાડવા પડ્યા? આયા જો ભાજપના પટ્ટા હંતાડીને જાય છે. જોઈ લો, તમે જોઈ શકો છો આ લોકોને કેમ પ્રચાર કરવા આવ્યા હતા ભાજપનો. સાહેબ કને આયા હતા ને તો ભાજપના પટ્ટા પહેરી ન અવાય. આમ દિલમાં લાગણી હોય છે આંબેડકરની હતી. આંબેડકરની લાગણી હતી જરા. ખાલી પ્રચાર કરવા ધોયડા આમ જો. આ જો ભાજપનો પટ્ટો જો. કરી લીધો પ્રચાર. થઈ ગયા અને એવું હશે તેમ થઈ ગયા પ્રચાર. હવે જોતા જાઓ જરા. ભાજપના પટ્ટા કેમ ઉતારો છો? ભાજપના પટ્ટા કેમ હંતાડો છો? હા, કમરે લગાયા છે. વાહ ભાઈ, આ લોકો અરે તમે તો ભાગો છો કેમ? ભાગો છો કેમ? ભાજપના પટ્ટા કેમ ઉતાર્યા? ઈ કયો ને જરા. અરે બધા કેમેરામાં છો. અરે કેમેરામાં છો. હું અહીંયા તો ઊભી હતી. હવે કેમ બ્લાઉઝમાં હંતાડવા પડ્યા? આયા જો ભાજપના પટ્ટા હંતાડીને જાય છે. જોઈ લો, તમે જોઈ શકો છો આ લોકોને કેમ પ્રચાર કરવા આવ્યા હતા ભાજપનો. સાહેબ કને આયા હતા ને તો ભાજપના પટ્ટા પહેરી ન અવાય. આમ દિલમાં લાગણી હોય છે આંબેડકરની હતી. આંબેડકરની લાગણી હતી જરા. ખાલી પ્રચાર કરવા ધોયડા આમ જો. આ જો ભાજપનો પટ્ટો જો. કરી લીધો પ્રચાર. થઈ ગયા અને એવું હશે તેમ થઈ ગયા પ્રચાર. તો આ વિડીયો આપે જોયો અને વિડીયોના અંતમાં એ પણ જોયું હશે કે જ્યારે આ દલિત બેન તેમને પૂછે છે કે આંબેડકર માટે શું ખરેખર લાગણી છે કે પછી ખાલી પ્રચાર કરવા માટે તમે ભાજપનો ખેસ પહેરીને દોડ્યા આવો છો, ત્યારે સામો જવાબ ભાજપના મહિલા કાર્યકરે પણ આ બેનને આપ્યો અને કહ્યું કે હા, પ્રચાર કરવા માટે જ અમે આવ્યા છીએ. જો તમને એમ લાગતું હોય તો એમ જ સમજો.
એટલે આપ નિષ્ઠુરતા જુઓ આ ભાજપના મહિલા કાર્યકરોની કે એક તરફ બાબા સાહેબ આંબેડકરનો જાહેર કાર્યક્રમ છે, ભાજપનો ખેસ લટકાવીને જાણે આ કોઈ ભાજપની ચૂંટણી પ્રચારની રેલી હોય તેમ પ્રચાર કરવા માટે આવી ગયા, પણ આંબેડકરનો એક પણ ઝંડો તેમના હાથમાં જોવા મળ્યો નહીં. જ્યારે લોકો તેમને ધમકાવીને હુરિયો બોલાવવા લાગ્યા, તેમને ભગાવવા લાગ્યા, ત્યારે તેમના ચહેરા પર તો શરમનો એક છાંટો પણ નહોતો. તો ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીના સમયમાં ભાજપ માટે તો જાણે દરેક સ્થળ અને દરેક કાર્યક્રમ એ ફક્ત પક્ષના પ્રચાર કરવા માટેની એક તક છે. આંબેડકર હોય, ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બસ આ નેતાઓને તેમના નામનો ઉપયોગ જ કરતા આવડે છે. લોકોની લાગણી કે આ નેતાઓએ આપેલા યોગદાન સાથે ખરેખર તો આ નેતાઓને કોઈ નિસ્બત નથી. દેશની આઝાદીમાં પોતાનું અમૂલ્ય યોગદાન જે નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપ્યું છે તેમના નામે વોટ તો મેળવી લેવા છે, પરંતુ જાહેર કાર્યક્રમોમાં જ્યારે આ નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઘોર અપમાન થાય તેવા કામો આ કાર્યકરો કરતા રહે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો પછી ભાજપ તેના કાર્યકરો સામે પગલાં લે છે કે પછી બસ આ સમાચાર સાઇડલાઇન થઈ જાય છે. ચૂંટણીના ધમધમાટમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ વચ્ચે આ બનાવની નોંધ લેવાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે અમને જણાવશો અને નિર્ભય ન્યૂઝને આવા જ વિડીયો માટે જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.